દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આ કાયદા હેઠળ રોજગારીની ખાતરી આપવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ લોકો તેમની આજીવિકા મેળવી શકે। સમય જતાં આ કાયદાને લગતા નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા। જસદણ તાલુકામાં હાલ દેવપરા, બાખલવડ, હડમતિયા, ભાડલા, બળદોઈ અને દહીસરા ગામે મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે, જેમાં જવાબદારો દ્વારા ગેરહાજર લોકોની ખોટી હાજરી પૂરી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની બુમરાણ ઉઠતા अब तक ટીમ દ્વારા જસદણના દેવપરા, બાખલવડ અને હડમતિયા ગામે રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં દેવપરા ગામે 97 લોકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવી હતી, પરંતુ સ્થળ પર તપાસ કરતા માત્ર 52 લોકો જ હાજર હતા અને બાકીના લોકો ગેરહાજર હતા। હું અહીંયા રાહત માટે મેટની ફરજ બજાવું છું। આજ ઓનલાઈન હાજરી 97 ની બોલસ, હાજરમાં 60-65 જેવા ટોટલ છે 155 જેવી। બીજા નો આવ્યા હોય એની થોડી પૂરવી નહીં। આજે પૂરી નથી આજ, પણ અમને મંત્રી સાહેબે કામ હોપ્યું હતું એ કામમાં પડી ગયા। બસ આ આપણે જે કોઈ ડેથ થઈ ગયેલા હોય, કોઈ મેરેજ થઈ ગયેલા હોય એની યાદી ઉતારવાની। ના 10:30 ત્યાં હાજરી કેમ નથી પૂરી? ઓનલાઈન પૂરે કે ખાલી મસ્ટરમાં લેવાની છે? એમાં કેટલા જણાની પૂરી? એમાં અત્યારે કોઈની પૂરી જ નથી મસ્ટરમાં। ઓનલાઈનમાં 97 ની હાજરી પૂરી, 97 માં તમે હાજર તો 52 જણા છે, બીજા વી ગયા છે। મનરેગાની અંદર જેટલા પણ સામૂહિક કામો છે, જ્યારે મજૂર કામે આવે ત્યારે એની મસ્ટરવાજ ઓનલાઈન હાજરી પૂરવાની હોય છે, અને એની પોર્ટલની અંદર જ ઓનલાઈન છે કે સબમિટ કેટલા વાગે કર્યું, અને એની અંદર એનો ટાઈમ પણ નિર્ધારિત દેખાડેલો હોય કે એટલા વાગે એટલા વ્યક્તિઓની આ વ્યક્તિઓની એની હાજરી પૂરેલી છે। અને હવે તમારી રજૂઆત જે છે એ પ્રમાણે આપનું કહેવું એવું છે કે જે હાજરી પૂરેલી છે એ પ્રમાણે લોકો હાજર નહોતા, તો એ પ્રમાણે અમે આજે તપાસના આદેશ દઈ દઈએ છીએ, અને તમારી પાસે જો કોઈ રિપોર્ટ હોય તો અમને અત્યારે લેખિતમાં આપો, એના આધારે અમે તપાસ કરીએ। કારણ કે હાજરી ઓનલાઈન જે સમયે હશે, માની લો એનું મસ્ટર એની 8:55 ને કર્યું છે, તો 8:55 ને 6 જણા હાજર હોય, 7 જણા જેટલા એને ઓનલાઈન હાજરી પૂરી છે એટલા હશે, તો એ પ્રમાણે એના પછી ગયા છે કે આવ્યા છે, એ સંપૂર્ણ જવાબદારી જે અત્યારે સાઇટ ઉપર છે મેટ, એની સૌથી પ્રાથમિક જવાબદારી બને છે। પછી આગળ જેટલી બધેનો જે રોલ આવતો હોય છે એની જવાબદારી પણ અમે તપાસ કરશું કે આમાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે। તમામની જવાબદારી આવે છે, એક કોઈ પણ બધેની આવે છે, એટલું છે। કોઈ તમે લેખિતમાં રિપોર્ટ આપો, આગળ જેવી રીતના તપાસ અમે કરીએ, હકીકત શું છે એ પ્રમાણે અમે આગળ પુરાવા આપો, હું એ કહું છું પુરાવો આપો, એના પ્રમાણે અમે કરીએ ને એમ। કારણ કે અમે જે તપાસ કરશું એ ઓનલાઈનની હાજરીની કરશું, અને ઓનલાઈનની હાજરી તો ઓલરેડી સ્થળ ઉપર જે આવે છે એનું પત્રકાર છે બરોબર હોય તો પ્રૂફ હોય, તો તમને કોઈ માણસ રજૂઆત કરે તો તમે પગલાં તો ન લ્યો ને? પગલાં તો લેવા, તમે રજૂઆત કરી છે એટલે પગલાં લેવામાં આવશે, એવું તો છે નહીં કે પગલાં લેવામાં નહીં આવે। રજૂઆત મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી, અત્યારે ઓનલાઈન જ છે। ઓનલાઈન અમે જે મસ્ટર દઈએ છીએ વ્યક્તિના નામ વાંચીને એ હોય છે મસ્ટર કાઢીને, અને સામૂહિક કામની અંદર જે હાજરી પૂરવામાં આવે છે ઓનલાઈન એની જ હાજરી માન્ય રાખવાની છે, ઓફલાઈનની હાજરી ક્યારેય માન્ય રાખવાની નથી। હા, સંભવિત કોઈ કેસીસ છે કે માની લ્યો કોઈ ટાવર છે, ત્યાં કોઈ કંઈ વસ્તુ છે 6-7 દિવસ માટે બંધ છે, કે કોઈ નેટ જ ઇસ્યુ છે, હાવ નેટ ઇસ્યુ છે, એના અલગથી રિપોર્ટ કરવાના હોય છે કે આજે આ ટાવર બંધ હતું એને લીધે ઓફલાઈન હાજરી પૂરવાનું હોય, એના સિવાય કોઈ ઓફલાઈન હાજરી માન્ય નથી। અને એ જ મજદૂરોનું એના પોતે હાજરી આપી હોય એ અને સ્થળ ઉપર જે કામ થયું છે એ બેમાંથી જે ઓછું છે એનું પેમેન્ટ કરવામાં। તમે જે પ્રમાણે કીધું 6 ગામ તમે ચેક કર્યા છે, 6 ગામમાં કેટલા હાજર હતા અને શું હતું એ અમને રિપોર્ટ આપ્યો, એટલે અમે તપાસ કરીએ કે ઓનલાઈન એ સમયે હાજરી કેટલી પૂરી હતી અને તમે લોકો જ્યારે ગયા હતા ત્યારે હાજરી કેટલી, તો એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી। સૌ પ્રથમ જવાબદાર મેટની જવાબદારી નક્કી કરવામાં આવશે, એના પછી જો હાજરી બાબતે મેટની જવાબદારી ન આવે, આમાં તલાટી મંત્રી ગામના અને સરપંચની અને મેટની ત્રણની જવાબદારી। સૌથી પહેલા જ હું તમને સૌથી પહેલા જ કહું, તમે જે હાજરી બાબતે પ્રશ્ન વાત થઈ છે, હાજરી બાબતે માત્ર ને માત્ર અત્યારે મેટની જવાબદારી આવે છે। મારી કક્ષાએ જવાબદારી એની સંચાલનની, એની ગ્રામ પંચાયતનું સંચાલન કરવું જે કામ થતું એ જવાબદારી આખી મનરેગા ડિપાર્ટમેન્ટ છે એની બધેની આવે છે સંચાલન માટે। જે હાજરી ઓનલાઈન જે સ્થળ ઉપર છે એ સૌથી પહેલી જવાબદારી મેટની બને છે, એની જવાબદારી સોંપી GRS છે બરાબર છે, મસ્ટર લઈને ફિલઅપ કરવાની, મેટની છે જેટલા લોકો આવ્યા હોય કામે એની હાજરી પૂરવાની, એ પ્રમાણે આગળ જાય। હા,
મેં લીધેલી છે. બળધોઈ જ્યારે કામ હતું અત્યારે જે ચાલુ છે આ 1લી તારીખથી જે કામો ચાલુ છે એના કંઈ અત્યાર સુધી મુલાકાત નથી લીધી. અગાઉ મેં મુલાકાત લીધેલી છે, પણ મુલાકાતમાં જે સમયે આપણે મુલાકાત ગયા હોઈએ એ સમયની આપણે રિપોર્ટ, કારણ કે 6 ગામો છે, તમે એટલી તપાસની વાત કરો છો. મનરેગાની અંદર 59 ગામની અંદર 2 GRS છે, બરોબર છે, સ્ટાફો છે, થોડી વાત તો લાગે છે. GRS હું તમને જો APO ને GRS ને એટલું ટાઈમ કોઈ સાઇટ ઉપર હાજર રહેવાનું હોતું નથી, કારણ કે એટલા બધા કામો હાલતા હોય. વિપુલભાઈ ગેલાતર, તાલુકા પંચાયત કચેરી જસદણ ખાતે APO નરેગામાં ફરજ બજાવું છું. અત્યારે સામૂહિક કામો 6 ગામોમાં શરૂ છે. ભાડલા છે, ખાંડા હડમતિયા છે, દેવપરા છે, બળદોઈ છે, બાખલવડ છે. 6 ગામોમાં અત્યારે સામૂહિક કામો શરૂ છે. સવારમાં એ લોકો સવારના 7 થી 8 ની વચ્ચે એક હાજરી પૂરે છે અને બપોર પછી 12 થી 1 ની વચ્ચે હાજરી પૂરે છે, અથવા 11 થી 12 ની વચ્ચે હાજરી પૂરે. હીટ વેવના કારણે સમયમાં થોડો ઘણો ફેરફાર રહે તો પણ ચાલે ખરો. 7 થી 8 ની વચ્ચે ઓનલાઈન હાજરી પૂરવાની હોય છે. એને ફરજિયાત આપણે 7 થી 8 કલાક ત્યાં હાજર સ્થળ ઉપર રહેવાનું હોય છે. તો આ બાબતે અમે ફેરફાર કરી અને માણસ બદલાવી નાખશે. ભ્રષ્ટાચાર થયેલ જ નથી. નરેગાના નિયમ મુજબ સ્થળ ઉપર થયેલ કામનું ચૂકવણું અને એની હાજરી બેને ધ્યાને લઈને જ પેમેન્ટ ચૂકવવામાં આવે છે. તમારા ચહેરા નવા જુએ તો કે ભાઈ કોણ આવ્યું, રાજકોટથી આવ્યા છે, ગાંધીનગરથી આવ્યા છે, એમને પણ નવાઈ લાગે. આ સ્થળ ઉપર જેટલું કામ થયેલું છે એનું વીક પૂરું થાય એમની ઓનલાઈન હાજરી હોય તો જ એમને, અને સ્થળ ઉપર કામ હોય તો જ એને કામ પેમેન્ટ મળવા પાત્ર છે. હાજરી તો એ વ્યક્તિ ત્યાં સ્થળ ઉપર કરેલું કામ છે એ માટે હાજરી 2 ટાઈમ પૂરવામાં આવે છે, તો એની ગેરહાજરી પૂરવાની હોય છે. ઓનલાઈન જે હાજરી પૂરેલી હોય પણ મસ્ટરમાં ગેરહાજરી પૂરે તો અમે એમની જે તે સમયે પેમેન્ટ કરતી વખતે નીલ પેમેન્ટ કરીને પેમેન્ટ રદ કરીએ છીએ. મસ્ટરમાં સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં હાજરી પૂરે. સવારે 7 વાગે અડધી હાજરી અને 12 વાગે આખી હાજરી. તો એ એવું હોય કે ભાઈ ગેરહાજર હોય એટલા માટે હાજરી ન પૂરાયેલી હોય. એની માટે ઓનલાઈન પણ હાજરી પૂરેલી હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ મેટ છે, અમે સ્થળ ઉપર મેટને જે રાખેલા હોય છે એ કામ આપવાના હોય તો એ કામ આપવામાં મજૂરો ઘણી વખત આગા પાછા, એટલે આજે 90 જણા છે તો કાલે 110 થયા હોય તો એ ચોકડીઓ આપવામાં મજૂરો વ્યવસ્થિત છે ગણતરી કરવામાં થોડો ઘણો વહેલા મોડું થયું હોય, અડધી કલાક જેવું સવારે પૂરી. તો આ બાબતે અમે જે તે ગામના સરપંચ તલાટીને નોટિસ આપશું. પણ તો બધા ગામમાં સાહેબ અમે નોટિસ આપશું, એમની ઉપર કાર્યવાહી કરશું નિયમ મુજબ. જે તે ગામના સરપંચ તલાટી અને મેટ. આમ તો ઘણા સમયથી કામ શરૂ હતું, હા, પણ આ વીક હમણાં અઠવાડિયાથી શરૂ થયું છે. નરેગાના નિયમ મુજબ જે તે ગામના શ્રમિકે સ્થળ ઉપર કરેલું કામ અને હાજરી બેને ધ્યાને લઈ અને જે બેમાંથી જે ઓછું હોય એ મુજબ વેતન એને મળવા પાત્ર છે. જ્યારથી વીક શરૂ થયું છે કે આજ દિન સુધીમાં આવું કયા દિવસે બનેલું છે એ લીગલી જ છે. સ્થળ ઉપર જે કામ થયું છે એને ધ્યાને લઈ અને ઓનલાઈન હાજરીને ધ્યાને લઈ આજે તમે અમારું ધ્યાન દોર્યું એ બાબતે આવું હવે નહીં બને. ખરેખર આવું છે જ નહીં, પણ તમે અમારું ધ્યાન દોરો છો કે ભાઈ આવી ખોટી હાજરી પૂરે છે તો આજને આજ અમે બોલાવી.